હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આપણે રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર 4 ચાલુ કરવાના છીએ, રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકી એક તમારું બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, જેનાથી તમે આગળના સબ્જેક્ટમાં અથવા તો આગળ જ્યાં મેઇન સબ્જેક્ટ તમે આગળ કેમેસ્ટ્રી લેશો તો કઈ રીતે કોઈ રાસાયણિક પ્રક્રિયા આગળ વધે, રાસાયણિક પ્રક્રિયાના દર એટલે કે એના વેગ ઉપર કઈ કઈ બાબતો ડિપેન્ડ રહે, કોઈ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા કઈ રીતે બદલાય, તો આ બધું જ આપણે કયા ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ? તો રાસાયણિક ગતિકી. તો સૌથી પહેલા રાસાયણિક ગતિકી એટલે શું? તો ભાઈ રસાયણ વિજ્ઞાનની એવું પાર્ટ કે જે કોઈ એક રાસાયણિક પ્રક્રિયાઓમાં રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર આધાર રાખે છે. તેઓ શેનો અભ્યાસ કરે છે? તો રાસાયણિક પ્રક્રિયાનો વેગનો અભ્યાસ કરે છે અને રાસાયણિક પ્રક્રિયાના વેગમાં પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે ભાઈ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયામાં તમે તાપમાન વધારો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગમાં શું થતો હોય? વધારો થતો હોય. તો એવી જ રીતે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો સક્રિયકરણ ઉર્જા છે. રાસાયણિક પ્રક્રિયાઓ કેટલા પ્રકારની હોય, કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ હોય, અને રાસાયણિક પ્રક્રિયાઓમાં તમે સાંદ્રતાના આધારે પ્રક્રિયા વેગમાં શું ફેરફાર આવે, તો એ આ ચેપ્ટરમાં ભણવાનું છે. સાવ એટલે સાવ સહેલું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં તમારે વધુ ધ્યાન મેઇન તમારા ટોપિક શું રહેશે? તો મેઇન ટોપિક તમારો રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવો, શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, આ તમારા મેઇન ટોપિક છે કે જેના પરથી જ તમને આમાં દાખલા પૂછાતા હોય. આ ચેપ્ટરમાંથી મોસ્ટલી જીનીટમાં દાખલા જ આવતા હોય છે, સમ આવતા હોય છે ને, સિમ્પલ સમ હોય છે, જે તમને આપણે અહીંયા કરાવશું જ. સાથે સાથે તમે સરખી પ્રેક્ટિસ કરજો, આવડી જશે. ચાલો, તો પહેલાંથી જ આપણે શરૂઆત કરી છે રાસાયણિક પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયાઓ કેટલા પ્રકારની હોય? તો પ્રક્રિયાઓ કેટલા પ્રકારની હોય? તો નોર્મલી આપણે રોજિંદા જીવનમાં નાના ધોરણોમાં પણ આપણે ભણી ગયા છીએ કે પ્રક્રિયાઓ ટોટલ કેટલા પ્રકારની હોય? તો પ્રક્રિયાઓ ટોટલ કેટલા પ્રકારની હોય છે? 3 પ્રકારની હોય. પ્રથમ પ્રક્રિયા કઈ? તો અતિ ઝડપી પ્રક્રિયા. ત્વરિત પ્રક્રિયાઓ. ત્વરિત પ્રક્રિયાઓમાં મોસ્ટલી કઈ આવતી હોય? આયનીય પ્રક્રિયાઓ, અતિ ઝડપી પ્રક્રિયાઓ અથવા તો આયનીય પ્રક્રિયાઓ. ભાઈ જેમાં કોણ ભાગ લે છે? જેમાં આયનો ભાગ લે છે. આ પ્રક્રિયા એટલી બધી ઝડપી હોય છે કે એમાં સાંદ્રતામાં થતા ફેરફાર માપવા બહુ ડિફિકલ્ટ પડે છે. અતિ ઝડપી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા આવશે અતિ ધીમી પ્રક્રિયાઓ. અતિ ધીમી પ્રક્રિયાઓ. અને ત્રીજી પ્રક્રિયા આવે કે જે અતિ ઝડપી નથી, અતિ ઝડપી નથી અને શું નથી? અતિ ધીમી પણ નથી, જેને મધ્યમ માર્ગી પ્રક્રિયાઓ પણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાઓનો જ આપણે શું કરવાનો છે? આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો જોઈ લઈ. તો ચાલો, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો દર, પ્રક્રિયાની ક્રિયાવિધિ તેમજ તે પ્રક્રિયાને અસર કરતા પરિબળોના અભ્યાસ કરતી રસાયણ વિજ્ઞાનની શાખાને આપણે શું કહીએ છીએ? રાસાયણિક ગતિકી. રાસાયણિક, આને શું કહેવાય? કેમિકલ કાઇનેટિક્સ કહેવાય ઇંગ્લિશમાં. તો કાઇનેટિક્સ વર્ડ ક્યાંથી આવ્યો? તો ગ્રીક ભાષાના કાઇનેસિસ શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ શું થાય? ગતિશીલતા થશે. રાસાયણિક પ્રક્રિયાના દરને અનુલક્ષીને પ્રક્રિયાના કેટલા પ્રકાર પાડવામાં આવે? 3 પ્રકારમાં પાડવામાં આવે. આઈએમપી ક્વેશ્ચન છે ગુજરાત બોર્ડ માટે. ભાઈ રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર સમજાવો. તો ક્યાંથી શરૂઆત કરવાની? પહેલી પ્રક્રિયા કઈ? તો અત્યંત ઝડપી અથવા તો ત્વરિત પ્રક્રિયા, જે સેકન્ડના અમુક ભાગમાં થઈ જાય છે. સેકન્ડના કેટલા ભાગમાં થાય છે? તો 10⁻14 થી 10⁻16 સેકન્ડમાં જ આ પ્રક્રિયા શું થઈ જાય છે? પૂરી થઈ જાય છે. એટલી ઝડપી પ્રક્રિયાઓ છે. અને આ પ્રક્રિયાઓ મોસ્ટલી કઈ હોય છે? તો આયનીય સંયોજનમાં થતી પ્રક્રિયાઓ હોય છે. આ પ્રક્રિયાઓમાં અત્યંત ઝડપી હોવાથી તેના દર માપવા મુશ્કેલ છે. હવે દર માપવો એટલે શું? આપણે હમણાં એમાં ચર્ચા એના વિશે જ ચર્ચા કરવાની છે. પણ પહેલાં શરૂઆતમાં જોઈ લ્યો તો ભાઈ અતિ ઝડપી પ્રક્રિયાઓ એટલે શું? જે સેકન્ડના અમુક ભાગમાં પ્રક્રિયા થઈ જતી હોય એને કેવી પ્રક્રિયા કહેવાય? અતિ ઝડપી પ્રક્રિયા કહેવાય. અતિ ઝડપી કેટલા ટાઈમમાં થતી હોય? 10⁻14 થી 10⁻16 સેકન્ડના ગાળામાં જ થઈ જાય. અને આ પ્રક્રિયાઓ એટલી ઝડપથી થાય છે કે તમે 10⁻16, તમે વિચાર તો કરો, 10⁻16 સેકન્ડમાં તમે એમાં માપી શકો કે એમાં કેટલો જથ્થો ઓછો થયો પ્રક્રિયકનો? ન માપી શકાય. કઈ પ્રક્રિયા? તો અવક્ષેપન પ્રક્રિયાઓ. દાખલા તરીકે AgNO3 અને NaCl ને ભેગા કરો તો AgCl અને NaNO3 મળે. તો આ કેવી પ્રક્રિયા છે? આયનીય પ્રક્રિયા છે. શું કામ? આમાં શું હશે? આમાં શું હોય? તો Ag+, NO3-,
Na પ્લસ Cl માઇનસ આયનીય પ્રક્રિયા થઈ. આમાં શું હોય તો આમાં Ba2 પ્લસ Cl માઇનસ H પ્લસ SO4 માઇનસ 2. આ પણ કેવી થઈ? આયનીય પ્રક્રિયા થઈ. બીજું તટસ્થીકરણ પ્રક્રિયાઓ બધી જ તટસ્થીકરણ પ્રક્રિયાઓ કઈ છે? એ તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું તો આપણે ખબર જ હોય. એસિડ અને બેઝને ભેગા કરો એટલે સાર અને પાણી મળે એને શું કહેવાય? તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. તો એસિડ બેઝ સાર અને પાણી. તો એમાં તમે એસિડ અને બેઝને ભેગા કરો તરત સાર અને પાણી મળી જાય. તરત સાર અને પાણી મળી જાય તો એ કેવી પ્રક્રિયા થઈ? ખૂબ જ ઝડપી પ્રક્રિયા થઈ. બીજી પ્રક્રિયાઓ કઈ? તો અત્યંત ધીમી પ્રક્રિયાઓ કે જેને થતા મહિના કે વર્ષો લાગતા હોય એવી પ્રક્રિયાઓને શું કહેવાય? અત્યંત ધીમી પ્રક્રિયાઓ કહેવાય. કલાકોમાં થતી હોય એ અત્યંત ધીમીમાં ન ગણાય. યાદ રાખજો, કલાકોમાં થતી હોય, દાખલા કહો કોઈ એક પ્રક્રિયા 10 કલાકમાં થાય છે, 8 કલાકમાં થાય છે, તો એ અત્યંત ધીમીમાં ન ગણાય. પણ મહિના, અઠવાડિયા, મહિના કે વર્ષો જેટલો ટાઈમ લાગતો હોય તો એ કેમાં ગણાય છે? અત્યંત ધીમી પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓનો દર ખૂબ જ ઓછો હોય છે. તેમાં માપી શકાય તેવા ફેરફારો થતાં મહિનાઓ સુધીનો સમય લાગે છે. લોખંડને કાટ લાગો, હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ બને છે. યુરેનિયમનું કુદરતી રીતે વિખંડન ધીમી પ્રક્રિયા છે. H2 અને O2 નું જોડાઈને શું બનવું? H2O. પણ કેવા તમને એમ થાય તો ઝડપથી થઈ જાય, પણ સામાન્ય તાપમાને આ વસ્તુ થતા શું લાગે? સમય લાગે. એવી જ રીતે કાર્બન અને ઓક્સિજનનું જોડાય, ડાયોક્સિજનનું જોડાય, કાર્બન ડાયોક્સાઇડ બનવું, આ પણ અત્યંત ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે. કારણ કે સામાન્ય તાપમાને એમાંય શું લાગે છે? સમય લાગે છે. એવી જ રીતે મિથેનોલની બનાવટ પણ અત્યંત ધીમી પ્રક્રિયા છે. આપણે કેવી પ્રક્રિયાઓનો અભ્યાસ કરી શકી? તો અતિશય ઝડપી કે અતિશય ધીમી ન હોય તેવી પ્રક્રિયા. એના નામ ક્યાં છે? તો એને સાધારણ પ્રક્રિયા કહેવાય, નિયંત્રિત પ્રક્રિયા કહેવાય, અથવા તો કેવી પ્રક્રિયા કહેવાય છે? મધ્યમાર્ગી પ્રક્રિયા. કે જે આ પ્રક્રિયાઓ સામાન્ય તાપમાને મધ્યમ સ્તરે તેમજ માપી શકાય તેવા દરે થતી હોય. એમાં તમે માપી શકો. શેનો દર માપી શકો? તો ભાઈ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો માપી શકાય. રાસાયણિક ગતિકીમાં સામાન્ય રીતે આ જ પ્રકારની પ્રક્રિયાઓનો આપણે શું કરતા હોય છે? અભ્યાસ કરતા હોય. આ પ્રક્રિયાઓનો અભ્યાસ સરળ હોય છે. શું કામ સરળ હોય? કારણ કે આને થતા અમુક કલાકો લાગે. એટલી સ્પીડમાં નથી થઈ જતી કે એટલી ધીમી નથી થતી. અમુક વેગથી આ પ્રક્રિયાઓ થાય છે. અમુક વેગથી થાય ને એટલે એમાં પ્રક્રિયકનો ઘટાડો તમે માપી શકો અને નિપજનો વધારો પણ માપી શકો. કેટલા સમયમાં? દાખલા વિઘટન, H2O2 નું વિઘટન કરો, H2O અને O2 મળે. NH4NO2 માંથી તમને શું મળે? વિઘટન થઈને H2ON2 મળે. N2O5 નું વિઘટન થઈને શું મળે? N2O4 અને O2 છૂટો પડે છે. બીજા અન્ય ઉદાહરણ NO2 અને CO ની પ્રક્રિયા થઈને NO અને કાર્બન ડાયોક્સાઇડ મળે. FeCl3 અને SnCl2 ની પ્રક્રિયા થઈ FeCl3, FeCl2, SnCl4. આ બધી જ પ્રક્રિયાઓ આણ્વીય પ્રક્રિયાઓ છે જેમાં બંધ તૂટે છે અને સામે નવા બંધ બને છે. જેના કારણે અમુક બંધ તૂટતા હોય અને અમુક બંધ બનતા હોય. જેના કારણે આ પ્રક્રિયા ખૂબ ધીમી નથી થતી ને ખૂબ ઝડપથી નથી થતી. કેવા વેગથી ચાલે છે? મધ્યમ સ્તરથી ચાલે છે. તો આપણે કેવી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાના છીએ? આ મધ્યમાર્ગી પ્રક્રિયાઓનો જ અભ્યાસ કરવાના છીએ. પ્રક્રિયાના દર જુદા જુદા હોવાના દરેક પ્રક્રિયાના બે મુખ્ય કારણો છે. પહેલું બંધ બનવાની અને બંધ તૂટવાની ક્રિયા. આપને ખબર જ હોય કે બંધ તોડો તો તમારે હંમેશા એમાં શું આપવે? તમને બંધ તૂટે તો ઉર્જા શું થાય? ઉર્જા શું કરવી પડે? આપવી પડે. બંધ તોડવા હોય તો ઉર્જા આપવી પડે. બંધ એન્થાલ્પી એને કહેવાય. બંધ તોડવા હોય તો ઉર્જા આપવી જ પડે. બંધ આકર્ષણથી, બે પરમાણુ આકર્ષણથી એકબીજા હારે જોડાયેલા છે. તમારે આકર્ષણ તોડવું છે અને એ પરમાણુ છૂટા કરવા છે તો ઉર્જા શું કરવી પડે? આપવી પડે. બરોબર? તો એ ઉર્જા જે આપવી પડે છે બંધ તોડવા માટે. અને પાછું જ્યારે નિપજ બને છે ત્યારે નવા બંધ બને છે. તો નવા બંધ બને છે તો હંમેશા એક નિયમ છે, બંધ બને ઉર્જા શું થાય? ઉત્પન્ન થાય. નવા બંધ બને એટલે શું થાય? ઉર્જા ઉત્પન્ન થાય. તો નવા બંધ બનવાથી ઉર્જા મુક્ત થાય છે. હવે જોઈતી ઉર્જા એટલે કે બંધ તોડવા માટે જોઈતી ઉર્જા અને બંધ બને ત્યારે ઉત્પન્ન થતી ઉર્જા એ દરેક રાસાયણિક પ્રક્રિયામાં કેવી હોય? જુદી જુદી હોય. એટલે જ દરેક રાસાયણિક પ્રક્રિયાના દર કેવા હોય છે? જુદા જુદા હોય છે. આયનીય પ્રક્રિયાઓ ઝડપી હોવાનું કારણ શું છે? તો ભાઈ તેમાં આયનો વચ્ચે પ્રક્રિયા થઈ નવા બંધો જ બને છે. એમાં બંધ તોડવાના જ ન હોય આયનમાં. કારણ કે તમે આયનીયનું એકવાઇઝ ફોર્મ લ્યો, જલીય દ્રાવણમાં આયનીય
પ્રક્રિયાઓ થતી હોય તો એમાં આયનો શું હોય, એને પ્લસ ને Cl માઇનસની પાણીમાં એના જલીય દ્રાવણમાં થતી હોય તો એમાં આયનો શું હોય, છૂટા હોય. એમાં બંધ તોડવા માટે તમારે કાંઈ એનર્જી આપવી જ નથી પડતી. તો ઓનલી તમને એનર્જી મળે છે ક્યારે મળે છે, જ્યારે નવા બંધ બને છે ત્યારે. અને નવા બંધ બનતા જે એનર્જી મળે છે એટલે જ આયનીય પ્રક્રિયાઓ કેવી છે, ખૂબ જ ઝડપી છે. પછી બીજું રીઝન શું છે તો ભાઈ દરેક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા જુદી જુદી હોય છે. સક્રિયકરણ ઉર્જા આપણે આ ચેપ્ટરમાં ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ સક્રિયકરણ ઉર્જાનો. પણ અત્યારે નોર્મલ કહી દઈએ સક્રિયકરણ ઉર્જા એટલે શું, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો સૌથી પહેલાં મધ્યવર્તી નિપજ બને. તો એ મધ્યવર્તી નિપજ બને અને પછી મધ્યવર્તી નિપજમાંથી શું બનતું હોય, ફાઇનલ પ્રોડક્ટ, ફાઇનલ નિપજ બનતી હોય. તો એ મધ્યવર્તી જે નિપજ તમારી બને છે એ મધ્યવર્તી નિપજ સુધી બનવા માટે પ્રક્રિયકો પાસે અમુક ઉર્જાની આવશ્યકતા રહે. અને જે મિનિમમ ઉર્જાની આવશ્યકતા રહે એને એ પ્રક્રિયકો માટે શું કહેવાય છે, પ્રક્રિયા માટે શું કહેવાય છે, સક્રિયકરણ ઉર્જા. હંમેશા યાદ રાખો, જે રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા વધારે, જે રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા વધારે એ રાસાયણિક પ્રક્રિયાનો દર, વેગ હંમેશા કેવો હોય, ધીમો હોય. અને જે રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઓછી એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવો હોય છે, વધારે હોય છે. બરાબર. ચાલો હવે આપણે આપણા મેઇન ટોપિક તરફ જઈએ છીએ. ઓલું તો આપણે બેઝિક જ હતું, જે સામાન્ય રીતે તમે એકવાર રીડિંગ કરી લ્યો તોય પણ આવડી જાય. હવે આપણે કયા ટોપિક ઉપર જઈએ છીએ તો પ્રક્રિયા દર. પ્રક્રિયા દર એટલે શું, તો એકમ સમયમાં, તો પહેલાં તો પ્રક્રિયા દર એટલે શું આપણે થોડુંક ડિટેલમાં વાત કરી. પ્રક્રિયા દર તો સામાન્ય રીતે પ્રક્રિયા કોઈ થાય છે, દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા થાય છે, એમાં આરમાંથી શું બને છે, પી બને છે. આરને આપણે શું કહીએ છીએ, પ્રક્રિયક. પીને આપણે શું કહીએ છીએ, નિપજ. પ્રક્રિયકમાંથી શું બને છે, નિપજ બને છે. તો પ્રક્રિયા જ્યારે ચાલુ થાય, પ્રક્રિયા ચાલુ થાય તો શું થાય, તો હંમેશા પ્રક્રિયા જેમ જેમ આગળ વધે તેમ પ્રક્રિયા જેમ જેમ આગળ વધે એમ પ્રક્રિયકની સાંદ્રતા શું થાય, ઘટે. પ્રક્રિયકની સાંદ્રતા તમે અહીંયા જથ્થો પણ લઈ શકો. જો દ્રાવણમાં હોય તો સાંદ્રતા મોલારિટીમાં વપરાય છે. જો ઘન સ્વરૂપે પ્રક્રિયક હોય તો એનો જથ્થો ગ્રામમાં કે મિલીગ્રામમાં હોય છે, અથવા મોલમાં પણ હોય છે. જો વાયુ સ્વરૂપે પ્રક્રિયક હોય તો એનું શું માપવામાં આવે છે, દબાણ. તો એમાં હંમેશા શું થાય, ઘટાડો થાય. અહીંયા આપણે સાંદ્રતા લઈ લઈ તો હંમેશા પ્રક્રિયા આગળ વધે. તો આ ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય, પ્રક્રિયા આગળ વધે છે. મેં કોઈ એક પ્રક્રિયા ચાલુ કરાવી, કઈ પ્રક્રિયા છે, આરમાંથી પી બનવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા જેમ આગળ વધશે એમ આ આરની સાંદ્રતા એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા શું થતી જાય, ઘટતી જાય. અને પી બનતું જાય છે. એટલે પી એટલે કોણ છે, તો નિપજ. નિપજની સાંદ્રતા શું થાય છે, વધે છે. પ્રક્રિયા જેમ આગળ વધે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે, નિપજની સાંદ્રતા વધે. તો દર એટલે શું, તો સમયની સાપેક્ષે પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ઘટાડો થયો કે નિપજની સાંદ્રતામાં કેટલો વધારો થયો, એને શું કહેવાય, એને શું કહેવાય, તો એને પ્રક્રિયા દર કહેવાય. તમે વેગ ભણ્યા છો. વેગ એટલે શું, અંતરના છેદમાં સમય. બીજો વેગ એટલે શું, તો સામાન્ય રીતે તમે સરેરાશ વેગ એટલે શું કહેતા, સરેરાશ વેગ એટલે તો કાપેલું અંતર. આવું આવતું તમારે ફિઝિક્સમાં, આવું બધું ભણ્યા છો. કાપેલું અંતર અને તે માટે લીધેલ સમય. કાપેલ અંતર માટે તમે શું કરતા, તો x2 - x1. અને સમય માટે શું કરતા, t2 - t1. આવું કંઈક સૂત્ર હતું. તો આપણે આમાં એવું જ કંઈક છે, આપણું કંઈક એવું જ છે. ભાઈ આપણે શું કરવાનું છે, તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે, નિપજની સાંદ્રતા વધે છે. તો પ્રક્રિયા દર તમે બે રીતે દર્શાવી શકો. પ્રક્રિયા દર, પ્રક્રિયા વેગ તમે બે રીતે દર્શાવી શકો. પેલું શું, કોની સાંદ્રતામાં થયેલો ફેરફાર, તો
પ્રક્રિયકની સાંદ્રતામાં થયેલો ફેરફાર, પેલું તમે કઈ રીતે દર્શાવી શકો તો પ્રક્રિયકની સાંદ્રતામાં થયેલો ફેરફાર છેદમાં એ ફેરફાર થવા માટે લાગતો સમય, છેદમાં એ ફેરફાર થવા માટે લાગતો સમય. આખે આખું લખવું હોય તો આખે આખું લખ દઉં કે ભાઈ જી આ પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થયો છે તો એ સાંદ્રતામાં ફેરફાર થવા માટે લાગતો સમય. સિમ્પલ છે. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ દઉં, અને જ્યારે ખાસ યાદ રાખો, જ્યારે તમે પ્રક્રિયકની સાંદ્રતામાં થયેલો ફેરફાર લ્યો છો તો પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કેવો આવે? હંમેશા પ્રક્રિયકની સાંદ્રતા શું થતી હોય? વધતી હોય કે ઘટતી હોય? ઓબ્વિયસ વસ્તુ છે. રાસાયણિક પ્રક્રિયા થાય, એક જ વસ્તુ મગજમાં ફિટ રાખો. હું તમને જે ફિટ કરાવું છું એ ધીરે ધીરે મગજમાં ફિટ કરો કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકમાંથી નિપજ બને, એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે અને નિપજની સાંદ્રતા વધે. તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે, પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે એટલે અહીંયા કેવી નિશાની મૂકવામાં આવે છે? માઇનસ નિશાની મૂકવામાં આવે છે, જેથી આ પ્રક્રિયા દર ઋણ ન આવે. કારણ કે પ્રક્રિયા દર રાસાયણિક પ્રક્રિયામાં કોઈ દી ઋણ ન હોય. શું કામ ન હોય? કારણ કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકમાંથી નિપજ બને છે, એનો મિનિંગ જ એવો થાય કે પ્રક્રિયાનો કાંઈક વેગ છે. તો એટલે કાંઈક વેગ છે એટલે 0 કરતાં તો વધારે જ છે, ઋણ ન હોય. જો એટલે જ એ ઋણ ન મળે એટલે જ અહીંયા નિશાની કેવી મૂકવામાં આવે છે? માઇનસ મૂકવામાં આવે છે. દાખલા તરીકે પ્રક્રિયા દર R, કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા R1 થી કેટલી થાય છે? કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા R1 થી R2, અને તે માટે લીધેલ સમય કેટલો છે? તો T1 થી કેટલો થાય છે? T2. તો આવી રીતે લખી શકું, આવી રીતે લખી શકું કે ભાઈ જોજો હરકું, કોઈ એક, જો આના દાખલા સાવ સિમ્પલ પૂછાય છે. કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા T1 સમયે કેટલી હતી? R1. T2 સમયે કેટલી હતી? કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા T1 સમયે R1, T2 સમયે કેટલી હતી? R2. સાંદ્રતા તમારે કેમાં માપવાની છે? સાંદ્રતા તો મોલ પર લીટર. સાંદ્રતા કેમાં માપવાની છે? મોલ પર લીટર. મોલ પર લીટર એટલે શું થાય? મોલાર થાય. મોલારિટીનો એકમ મોલાર. મોલાર લખો અથવા તો મોલ પર લીટર લખો, બેય ચાલે. બરોબર? ચાલો, તો ભાઈ T1 સમયે સાંદ્રતા R1 હતી. T2 સમય ગયો, સમય પસાર થયો તો સાંદ્રતા પ્રક્રિયકની, કોની સાંદ્રતાની વાત કરી છે આપણે? પ્રક્રિયકની. તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થયો, ઓબ્વિયસ છે. તો ચેન્જ થઈ હોય. દાખલા કે 10 હતી, સાંદ્રતા 10 હતી, માની લ્યો સાંદ્રતા 10 હતી, તો સમય ગયો તો એ 10 માંથી 7 જ થાય ને, ઘટે જ ને. તો એ ઘટી હોય તો એ બીજી સાંદ્રતા, તો T2 સમય એની સાંદ્રતા કેટલી છે? R2. તો તમને એમ કહીએ કે ભાઈ આનો વેગ દર્શાવો, તો R એટલે શું? તો R એટલે માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા ટી. માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા ટી. જ્યાં ડેલ્ટા R એટલે શું? સાંદ્રતામાં, પ્રક્રિયકની સાંદ્રતામાં થયેલો ફેરફાર. ડેલ્ટા ટી એટલે શું? ઈ માટે લીધેલો સમય. ઈ સાંદ્રતામાં થયેલ ફેરફાર કરવા માટે કેટલો સમય લાગ્યો. બરોબર? ડેલ્ટા R ને તમે કઈ રીતે દર્શાવી શકો? તો R2 માઇનસ શું રહેશે? આ માઇનસ નિશાની હમણાં જ આવશે. R2 માઇનસ R1. અને ડેલ્ટા ટી એટલે શું થશે? તો T2 માઇનસ T1. સામાન્ય સૂત્ર છે સરેરાશ. જો તમારે શું શોધવું હોય, આ સાદું સૂત્ર શેનું છે? તો સરેરાશ પ્રક્રિયા વેગ શોધવાનું છે. સાદું સૂત્ર શેના માટેનું છે? સરેરાશ પ્રક્રિયા વેગ શોધવાનું. આ જ રીતે જો હું તમને નિપજનું કહું, હવે દાખલા તરીકે હજી એક સૂત્ર અહીંયા હારોહાર જ હું લઈ લઉં છું.
એક આ, હજી એક લઈ લઉં. દાખલા તરીકે સમજો, દાખલા તરીકે તમને ખબર જ છે કે આપણે ડેલ્ટાની નિશાની કાઢી એટલે હંમેશા શું મુકાય ત્યાં? ડેલ્ટાની કાઢો એટલે હંમેશા ત્યાં શું મુકાય? ડેલ્ટાની નિશાની કાઢી એટલે હંમેશા ત્યાં શું આવે? ડી આવે. ડેલ્ટાની નિશાની કાઢો એટલે ડી આવે. વિકલન લેવું પડે. ડેલ્ટાની નિશાની કાઢો ડી આવે. વિકલન શું કામ લેવું પડે? કે ભાઈ જો તમે સમયનો ગાળો બહુ નાનો લીધો હોય, સમયનો ગાળો નાનો લીધો હોય એટલે ડેલ્ટા ટી રેસ ટુ 0 હોય, ત્યારે સાવ ઓછા સમય માટે જો મારે પ્રક્રિયા દર શોધવો હોય, દાખલા કે મારે એમ ગણવું હોય 2 સેકન્ડમાં જ પ્રક્રિયા દર કેટલો, 5 સેકન્ડથી 6 સેકન્ડમાં પ્રક્રિયા દર કેટલો, અથવા તો આ 1 મિનિટના ગાળામાં પ્રક્રિયા દરમાં શું ફેરફાર થયો, તો સમયનો બહુ નાનો ગાળો હોય અને ત્યારે મારે પ્રક્રિયા દરમાં ફેરફાર જાણવો હોય તો એના માટે ક્યુ સૂત્ર વાપરવું પડે છે? -dr અપોન dt. તો આ પ્રક્રિયા દર માપવા માટેના પ્રક્રિયકને આધારે કેટલા સૂત્ર થયા? તો આ ત્રણેય વાપરી શકાશે. સિમ્પલ છે, સાવ સહેલું છે. અહીંથી ડેલ્ટા કાઢો એટલે ડી લાગે, બીજું કાંઈ એટલે કાંઈ નથી, બરોબર. અને જ્યારે આને dr અપોન dt હોય ત્યારે અહીંયા ઇન્સ્ટન્ટ શબ્દ આવે. ઇન્સ્ટન્ટ, તમે ખાલી વેગનું યાદ કરો ને, તત્કાલીન વેગ તમે માપતા ત્યારે તમે આવું જ કરતા, ભાઈ ડેલ્ટા કાઢીને ડી, તો અહીંયા તત્કાલીન પ્રક્રિયા વેગ માપવો છે એટલે ડી કાઢી ડેલ્ટા કાઢી ડી લગાડી દીધો, બીજું કાંઈ નથી. હવે આગળ જઈ તો મેં હમણાં જ વાત કરી. હવે કોની સાપેક્ષમાં? હવે કોની સાપેક્ષે લઈ લઈ? નિપજની સાપેક્ષે. નિપજ માટે તો T1 સમયે નિપજની સાંદ્રતા કેટલી હતી? P1 હતી. T1 સમયે નિપજની કોઈ એક T1 સમય મેં માપ્યું, ભાઈ નિપજની સાંદ્રતા P1 છે. P1 એટલે કેટલી? 50 લઈ લ્યો. હવે સમય જવા દીધો, 2 3 મિનિટ 5 મિનિટ 10 મિનિટ ગઈ, ત્યારે મેં માપ્યું તો નિપજની સાંદ્રતા P1 માંથી કેટલી થઈ ગઈ? P2. તો અહીંયા P2 ગ્રેટર ધેન શું છે? P1 હોય. શું કામ? કારણ કે સમય જાય તો નિપજની સાંદ્રતામાં શું થાય? સમય જેમ આગળ જશે એમ નિપજની સાંદ્રતામાં શું થશે? તો શું થશે? વધારો થશે. વધારો થાય તો એનો મતલબ જ એવો થાય કે P2 એ P1 કરતાં કેવા હોય? મોટા હોય. તો હવે પ્રક્રિયા વેગ તો પાછું ઈ જ કે નિપજની સાંદ્રતામાં થયેલો ફેરફાર, નિપજની સાંદ્રતાનો ફેરફાર કેના વડે દર્શાવી? ડેલ્ટા પી વડે. ઈ સાંદ્રતામાં ફેરફાર થવા માટે લાગતો સમય શેના વડે દર્શાવી? ડેલ્ટા ટી વડે. હવે તમને પ્રશ્ન થાય અહીંયા માઇનસની નિશાની કરવાની, તો વિચારો તો કરવી પડશે માઇનસની નિશાની અહીંયા? કરવી પડે? ન કરવી પડે. શું કામ નથી કરવી પડતી? કારણ કે સમયની સાથે શું થયો છે? સમયની સાથે નિપજની સાંદ્રતામાં શું થયો છે? વધારો થયો છે. વધારો થયો હોય તો આગળ માઇનસની નિશાની કરવાની જરૂર નથી. ઓમાં શું થયું હતું? સમયની સાપેક્ષે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થયો હતો, એટલે આપણે શું કરતા હતા? ઋણ નિશાની આગળ મૂકવી જ પડે, બરોબર. તો આવી રીતે. તો બીજું કઈ રીતે દર્શાવી શકાય? તો આને આવી રીતે લખી શકું, P2 - P1. અને આને કઈ રીતે દર્શાવી શકું? તો T2 - T1. પાછું અહીંયા જો હું આ સરેરાશ માટે થઈ ગયું, જો મારે આ સરેરાશને તત્કાલીનમાં કન્વર્ટ કરવું હોય, ડેલ્ટાની નિશાની કાઢવું, તો એની જગ્યાએ શું આવી જાય? dp અપોન dt. તો તમે રાસાયણિક પ્રક્રિયાનો વેગ તમે નિપજની સાંદ્રતાના સૂત્ર વાપરીને શોધો તોય ભલે, પ્રક્રિયકની સાંદ્રતાનું સૂત્ર વાપરીને શોધો તોય ભલે, હંમેશા કેવું આવે? સમાન આવે. ખાસ યાદ રાખજો. તો કોઈ એક પ્રક્રિયા તો જો આવી પ્રેક્ટિસ કરો ને વધુ આવડશે. ઉપરની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સૂત્ર, પ્રક્રિયા વેગ, પ્રક્રિયા દર. તો પ્રક્રિયા દરને રેટ ઓફ રિએક્શન એને શેના વડે દર્શાવી છે? સ્મોલ r વડે દર્શાવી છે. તો આનો પ્રક્રિયા વેગ કેટલો થાય? તો તમને અહીંયા કેટલા પ્રક્રિયક આપેલા છે? 2 પ્રક્રિયક.
કેટલી નિપજ આપેલી છે? એક નિપજ આપેલી છે. તો એમાંથી કોઈ પણ પ્રક્રિયક લ્યો. નિયમ શું કહે છે? કોઈ પણ પ્રક્રિયક, તમે પ્રક્રિયા વેગ શોધવા માટે કોઈ પણ પ્રક્રિયક લઈ શકો. તો હું અહીંયા દાખલા તરીકે એ લઉં, તો એ લઉં તો એ કઈ રીતે થાય? તો ડેલ્ટા એ, અહીંયા કઈ નિશાની આવશે? પ્રક્રિયકની સાંદ્રતા છે, તો ડેલ્ટા એ અને અપોન ડેલ્ટા ટી. આ રીતે લખી શકું. આ જ પ્રક્રિયાનો વેગ. જોજો હું કઈ કઈ રીતે લખી શકું. બીજું કઈ રીતે લખી શકું? વિચારો તો, બીજો પ્રક્રિયક કોણ છે? બી છે. તો આવી રીતે લખી શકું. લખાય કે ન લખાય? આ રીતે લખાય કે ન લખાય? લખાય જ ને. ત્રીજું કઈ રીતે લખી શકું? કોની સાપેક્ષે લખી શકું? કોની સાંદ્રતામાં થયેલો ફેરફાર? નિપજ કોણ છે? નિપજ કોણ છે? અહીંયા નિપજ તરીકે કોણ મળે છે? એ બી. તો એ બીની સાંદ્રતામાં થયેલો ફેરફાર અપોન ડેલ્ટા એ બીની સાંદ્રતામાં થયેલો ફેરફાર અપોન ડેલ્ટા ટી. અહીંયા પ્લસની જ નિશાની આવશે. શું કામ અહીંયા પ્લસની નિશાની આવશે? અથવા નિશાની ન કરો તો હાલે, કારણ કે નિપજ છે, નિશાની ચેન્જ કરવાની કાંઈ જરૂર નથી. પછી બીજું કઈ રીતે કરી શકું? તો અહીંયા ડેલ્ટા છે ને, ડેલ્ટા છે. ડેલ્ટા કાઢું, ડેલ્ટા કાઢું તો શું આવે? ડીએ અપોન ડીટી. એવી જ રીતે અહીંયા ડેલ્ટા કાઢું તો શું આવે? અપોન ડીટી. અહીંયા ડેલ્ટાની નિશાની કાઢું તો શું આવે? ડી એ બી અપોન ડીટી. અને હજી એક સૂત્ર ત્રીજું આપણે લખવું હોય તો એ કયું રહે? એ ટુ માઇનસ એ વન અપોન ટી ટુ માઇનસ ટી વન. અહીંયા શું રહેશે? બી ટુ માઇનસ બી વન. જો આવી પ્રેક્ટિસ કરવાની, આમાં કાંઈ ન હોય. અને અહીંયા એ બી વન માઇનસની નિશાની આવશે. અહીંયા માઇનસની આવશે નહીં? આવે. શું કામ નહીં આવે? કારણ કે આ કોની સાંદ્રતામાં થયેલો ફેરફાર હું લઉં છું? કોની સાંદ્રતામાં? નિપજની સાંદ્રતામાં થયેલો ફેરફાર. તો તમે જ્યારે નિપજની સાંદ્રતામાં થયેલો ફેરફાર લેતા હોય ત્યારે આગળ માઇનસની નિશાની કરવાની નહીં. ખાસ યાદ રાખજો. તો આ જ પ્રક્રિયા માટે હું કેટલી રીતે દર્શાવી શકું છું? કેટલી રીતે દર્શાવી શકું છું પ્રક્રિયા વેગ? આ પહેલી રીત, બીજી રીત અને ત્રીજી રીત. આ બધાયના જવાબ કેવા આવે? આ બધાયના જવાબ કેવા આવે? કોઈ એક સમયના ગાળા માટે આ બધાયનો જવાબ, પ્રક્રિયા વેગ કોઈ એક સમયના ગાળા માટે, સમયનો ગાળો બધાયમાં ફિક્સ કરો તો બધાયમાં જવાબ કેવો આવશે? બધાયમાં જવાબ કેવો આવશે? દાખલા તરીકે હું તમને એમ કહી દઉં, બધાય માટે સમયનો ગાળો ફિક્સ એટલે શું? દાખલા તરીકે T1 બરાબર હું એમ કહી દઉં 10 સેકન્ડ અને T2 બરાબર કહી દઉં 30 સેકન્ડ. આ જ ગાળો બધાય માટે આ ફિક્સ કરી નાખું તો બધાય માટે જવાબ, આ આરનો જવાબ, આ ત્રણેય સૂત્રમાં આરનો જવાબ કેવો આવશે? તો કેવો આવશે? સમાન આવશે. કેવો આવશે? સમાન. રેડી છે આટલું? આ રેડી છે. આ સાદું થયું. પ્રક્રિયા વેગનું સૂત્ર લખતા પહેલા આવડવું જોઈએ, પછી બીજું બધું. તમને કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપી દીધી તો એમાં સૂત્ર કઈ રીતે લખી શકાય? તો ભાઈ આ રીતે હું સૂત્ર લખી શકું. બરોબર. હવે આમાંથી ખાસ કરીને મોસ્ટલી તમારે લખવાના બે જ થાય. જો આ વાપરો પછી બીજા સ્ટેપ તરીકે સીધું કયું લખવાનું હોય? આ લખવાનું હોય બીજા સ્ટેપ તરીકે. બાકી બેમાંથી એક જ રીતે લખવાની હોય રાસાયણિક પ્રક્રિયા. હમણાં આપણે પ્રેક્ટિસ હજી કરી જ છીએ, નો સમજાણું હોય નો પ્રોબ્લેમ, પણ પ્રયાસ કરો. આ સાદું થઈ ગયું. આમાં જ આ રાસાયણિક પ્રક્રિયામાં ખાસ જોજો, આમાં રાસાયણિક પ્રક્રિયામાં તત્વ યોગમિતિ ગુણાંક કેટલા છે? આમાં રાસાયણિક પ્રક્રિયામાં તત્વ યોગમિતિ ગુણાંક કેટલા છે? નથી. હવે એક થિયરી તરફ જાય છે. હવે હું તમને પાછી એક થિયરી તરફ લઈ જાઉં છું. આખી થિયરી છેલ્લે ભેગી કરશો, મસ્ત સમજાઈ જાય, મજા આવી જાય. ચાલો હવે પાછી રાસાયણિક પ્રક્રિયા લઈ લે. હાલો, કાંઈ વાંધો નહીં. પાછી કે દાખલા તરીકે રાસાયણિક પ્રક્રિયા શું છે? રાસાયણિક પ્રક્રિયા શું છે? કાંઈ વાંધો નહીં. રાસાયણિક પ્રક્રિયા શું છે? બધા અમારી સાથે રહેજો. રાસાયણિક પ્રક્રિયા શું છે? તો એ અને બી ની પ્રક્રિયા થઈ શું નિપજ બને છે? સી બને છે. અહીંયા પ્રક્રિયકો કોણ છે? તો એ અને બી બંને શું છે? પ્રક્રિયકો છે.
સી કોણ છે? તો સી શું છે? નિપજ છે. તો એક સિમ્પલ થિયરી છે કે ભાઈ આમાં શું થતું હોય. તો આમાં હમણાં જ મેં તમને કીધું પ્રક્રિયકમાં શું થતો હોય, ઘટાડો થતો હોય. નિપજમાં શું થતો હોય? પ્રક્રિયકમાં એટલે નિપજની સાંદ્રતા કે પ્રક્રિયા સાંદ્રતા. નિપજમાં શું થતો હોય? નિપજમાં વધારો થતો હોય. તો એના ઉપરથી બે થિયરી આવે છે. પહેલી થિયરી શું? તો પ્રક્રિયકની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા શું થતી હશે? ઘટતી હશે. તો ઘટવાનો દર, અથવા પ્રક્રિયક શું થાય? ઓછો થાય એટલે અદ્રશ્ય થવું. તો એના ઉપરથી શબ્દ આવ્યો પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો દર અથવા વેગ. તમને આ બેમાંથી ગમે પૂછે અથવા ગમે આપેલું હોય. આપણે દાખલા જ ગણવાના છે. એટલે દાખલામાં શું આપેલું છે એ સાથે જ વિચારવાનું, કનેક્ટ કરવાનું કે તમને આવું આપેલું હોય કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા ઘટવાનો દર આટલો, અથવા તો પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો દર અથવા વેગ આટલો છે. પ્રક્રિયક અદ્રશ્ય થતો હોય છે, તેનો દર અથવા વેગ આટલો છે. તો એ તમે સૂત્રમાં એ વેગને કયા સૂત્રની સામે લખશો? તો આમાં કાંઈ નથી. અહીંયા પ્રક્રિયા વેગનું સૂત્ર લગાડી દેવાનું. અહીંયા શું લગાડી દેવાનું? પ્રક્રિયા વેગનું સૂત્ર. દાખલા તરીકે અહીંયા પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો દર. તો પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો દર, તો એ દર આવે ને એટલે બીજું કાંઈ નહીં, સાંદ્રતામાં થયેલો ફેરફાર છેદમાં સમય, બીજું કાંઈ નહીં. દર ગમે ત્યાં આવે, ભલે અદ્રશ્ય થવાનો હોય, પ્રક્રિયાનો દર હોય, તો સાંદ્રતામાં થયેલો ફેરફાર છેદમાં સમય, એ ફેરફાર થવા માટે લાગતો સમય. તો કઈ રીતે? તો આ એક તો ભૂલવાનું જ નહીં. શું લગાડતા નહીં ભૂલવાનું? જ્યારે પ્રક્રિયકની વાત આવે કેમાં? અદ્રશ્ય થવાના દરમાં કે પ્રક્રિયા વેગમાં, ત્યારે આગળ કઈ નિશાની લગાડતા નહીં ભૂલવાનું? માઇનસની નિશાની. શું કામ લગાડી છે? કારણ કે એની સાંદ્રતામાં ઘટાડો થાય છે. સાંદ્રતામાં થયેલો ઘટાડો તો એ ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી, અથવા તો આને કઈ રીતે દર્શાવી શકાય? એ પ્રક્રિયકની વાત કરી હોય, બી પ્રક્રિયકની વાત કરી હોય, ભાઈ બી પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો દર, તો એ કઈ રીતે? તો આ રીતે દર્શાવી શકો. બી પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો દર પૂછે તો એ કઈ રીતે દર્શાવી શકાય? આ રીતે. આ શું થઈ ગયું? બી પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો દર. તમે બેમાંથી કોઈ પણ સૂત્ર લખો. આ રીતે લખો તો હાલે, આ રીતે લખો તો હાલે. આ બે શું થયા? બી પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો દર. તો એવી જ રીતે બી પ્રક્રિયક અદ્રશ્ય થતું હોય તો નિપજ શું થતી હોય? પ્રક્રિયક અદ્રશ્ય થવાનો દર, તો નિપજ શું થતી હોય? બનતી હોય, દેખાવાનું ચાલુ થાય. તો એને શું કહેવાય? નિપજનો દ્રશ્ય. નિપજનો દ્રશ્ય થવાનો દર, અથવા તો નિપજનો બનવાનો દર કહી શકાય. નિપજનો દ્રશ્ય થવાનો દર અથવા નિપજનો બનવાનો દર. અહીંયા નિપજ કઈ બનતી હતી? સી બનતી હતી. તો એ નિપજનો દ્રશ્ય થવાનો દર અથવા તો બનવાનો દર, તો એને કઈ રીતે દર્શાવી શકાય? તો બે રીતે દર્શાવી શકાય. ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી અથવા ડીસી અપોન ડીટી. બે રીતે દર્શાવી શકાય. ડીસી અપોન ડીટી, આ બે રીતે દર્શાવી. આમાં માઇનસની નિશાની આવશે નહીં? આવે. શું કામ? કારણ કે તમે કોની વાત કરો છો? નિપજની. શું કામ નહીં આવે? કારણ કે પ્રક્રિયા થતી હોય ત્યારે નિપજની સાંદ્રતા શું થતી હશે? વધતી હશે. નિપજની સાંદ્રતા વધતી હોય તો માઇનસની નિશાની ન આવે. પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી હોય એટલે એના સૂત્રમાં આપણે શેની નિશાની લગાડતા હતા? માઇનસની. શું કામ? કારણ કે પ્રક્રિયા દર ઋણ ન આવે એટલે. જો ન લગાડી તો પ્રક્રિયા દર ઋણ આવે. એ આગળ આપણે દાખલા ગણશું ત્યારે સમજાઈ જશે કે માઇનસની નિશાની ન લગાડી શું થાય.
બરોબર. હવે આ સાદી પ્રક્રિયાઓ મેં અત્યાર સુધી તમે બધી જોયું હોય ને, તો મેં જે બધી પ્રક્રિયાઓ લીધી ને એ બધી પ્રક્રિયાઓ કેવી લીધી હરખું જોજો. મેં પહેલી પ્રક્રિયા લીધી હતી, બીજી આ લીધી, મેં જેટલા ઉદાહરણ લીધા એટલે ત્રીજી આ લીધી ઉદાહરણ. આ બધી જ પ્રક્રિયાઓમાં બધી જ પ્રક્રિયાઓમાં તત્વ યોગમિતીય ગુણાંક કેટલા છે? તો જો અહીંયા આ બધી જ પ્રક્રિયાઓમાં આ બધાયના તત્વ યોગમિતીય ગુણાંક કેટલા છે? અહીંયા તત્વ યોગમિતીય ગુણાંક બધાયના કેટલા છે? 1. તો જ્યારે આ તત્વ યોગમિતીય ગુણાંક 1 સિવાયના હોય તો પ્રક્રિયા દરમાં શું ફેર પડે? આ 1 સિવાયના હોય તો પ્રક્રિયા દરમાં શું ફેર પડે અને તો પ્રક્રિયા દર કઈ રીતે લખાય? સાવ સિમ્પલ અને સાવ ઇઝી રીતથી શીખવાડું છું. વ્યવસ્થિત જોજો, આવડી જશે. જોજો ઉદાહરણ હું મારી રીતે ગમે ઉદાહરણ લઈ લઉં. આપણે બિંદાસ માણસો, જી મજા આવે, તમને મજા આવે લઈ લ્યો. તમને અહીંયા જી આંકડા મજા આવે ને લઈ લ્યો. તમને એમ થાય જી ઈચ્છા પડે લઈ લ્યો. થઈ ગયું. અહીંયા એવું નથી 3 ને 2 5 એટલે 5 એવું કાંઈ નથી. આ મેં ગમે એ સમીકરણ મારી રીતે ગમે લઈ લીધું. દાખલા તરીકે હું તમને આ જ સમીકરણ MCQમાં આપી દઉં અને પૂછું કે પ્રક્રિયા દર કયો? પ્રક્રિયા દર લખો. તો મેં હમણાં જ કીધું પ્રક્રિયા દર પૂછ્યો છે. પ્રક્રિયા દર, તો પ્રક્રિયા દર એટલે શું? પ્રક્રિયા દર એટલે શું? નિપજની સાંદ્રતામાં થયેલો ફેરફાર છેદમાં એ સાંદ્રતામાં ફેરફાર થવા માટે લાગતો સમય, અથવા પ્રક્રિયકની સાંદ્રતામાં થયેલો ફેરફાર અથવા પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થવા માટે લાગતો સમય. બેમાંથી ગમે એ રીતે દર્શાવી શકો. તો હું અહીંયા અત્યારે ડી વાળા જ સૂત્ર લખું છું. ક્યાં લખું છું? ડી વાળા, ડેલ્ટા વાળા નથી લખતો. ડેલ્ટા વાળા તમે અલગ લખી શકો. ચાલો 2 લખી દઈશ, નો પ્રોબ્લેમ. હાલો, તો આને કઈ રીતે દર્શાવી શકાય? અહીંયા જોવો તો પ્રક્રિયક કોણ છે? પ્રક્રિયક કોણ છે? એ. તો dA/dt લખી શકું. આ dA એટલે શું? પ્રક્રિયકની સાંદ્રતામાં થયેલો ફેરફાર. dt એટલે શું? એના માટે લાગતો સમય. બીજું આ જ વસ્તુ પ્રક્રિયા દરને બીજી કઈ રીતે દર્શાવી શકીશ? તો b છે, તો dB/dt વડે લખી શકું. પણ અહીં આગળ કેવી નિશાની કરવી પડે? માઇનસની. શું કામ? પ્રક્રિયકની સાંદ્રતામાં થયેલો ફેરફાર ઋણ હોય એટલે. નિપજની સાંદ્રતામાં થયેલા ફેરફાર છેદમાં સમય વડે પણ દર્શાવી શકાય. તો dC/dt આવશે. રેડી છે આટલું? હવે અહીંયા તમે જ્યારે પ્રક્રિયકમાં જોવો છો ત્યારે તમને ખબર પડી કે પ્રક્રિયકનો જે A છે, બીજો પ્રક્રિયક B છે, નિપજ C છે, તેના તત્વ યોગમિતીય ગુણાંક કેટલા છે? 1 નથી. તેના તત્વ યોગમિતીય ગુણાંક 1 નથી. તો પ્રક્રિયા દરમાં શું ફેર પડે? તો એનો જે તત્વ યોગમિતીય ગુણાંક હોય એને ક્યાં પ્રક્રિયા વેગ તમારો સાચો ન આવે. જો અહીંયા તત્વ યોગમિતીય ગુણાંક 1 સિવાયનો આવી રીતે લખી નાખ્યું હોય તો એ સાચો કરવા શું કરવાનું છે? જે તત્વ યોગમિતીય ગુણાંક હોય એના વડે ભાગી નાખવાનું. છેદમાં કેટલા મૂકી દેવાનું? તત્વ યોગમિતીય ગુણાંક એનો. બસ આ જ છે. સાવ સિમ્પલ વસ્તુ આ જ છે. તો હવે આ પ્રક્રિયા માટે સાચો પ્રક્રિયા દર શું થયો? આ પ્રક્રિયા માટે સાચો પ્રક્રિયા દર શું થયો? તો આવી રીતે તમે લખી શકો. અહીંયા 2 મેં આગળ લઈ લીધા. આવી રીતે લખી શકો, અથવા આ રીતે લખી શકો. આ ત્રણેય રીતે પ્રક્રિયા દર લખો. કેવો આવશે? સરખો જ આવશે. આ ત્રણેય રીતે પ્રક્રિયા દર કેવો આવે? સરખો જ આવે. 3માંથી આ રીતે શોધો, આ રીતે શોધો કે આ રીતે શોધો. 3માંથી ગમે એ રીતે શોધશો, આરનો જવાબ ત્રણેયમાં કેવો રહેશે? સેમ રહેશે. અને સેમ રીએ એના જ માટે આપણે અહીંયા નીચે શું કરવું પડે? જ્યારે તમને અહીંયા પ્રક્રિયામાં શું આપેલા હોય? તત્વ યોગમિતીય ગુણાંકો આપેલા હોય ત્યારે ગુણવું પડે. મારા ખ્યાલથી સમજાઈ ગયું જોઈએ. હવે આમાં તત્વ યોગમિતીય ગુણાંક આપેલા છે, છતાંય તમને એમ કહે કે એનો અદ્રશ્ય થવાનો દર. જોજો, હું
તમને એમ કહે કે આમાં એનો અદ્રશ્ય થવાનો દર કયો, તો ખાસ યાદ રાખજો એનો અદ્રશ્ય થવાનો દર શું થાય, dA/dt થાય. અદ્રશ્ય થવાનો કે તૂટવાનો કે ઓછું થવાનો, જ્યારે આવો દર આવે ને ત્યારે આમાં તમારે તત્વ યોગમિતીય ગુણાંક ભલે અહીંયા રહ્યા તો અહીંયા લેવાના નથી, ખાસ યાદ રાખજો. તો કારણ કે અહીંયા આપણે એની જ વાત કરી છીએ તો તત્વ યોગમિતીય ગુણાંક અહીંયા લેવાના નથી. ઓનલી ક્યાં લેવાના, જ્યારે તમે શું શોધતા હોય, તત્વ યોગમિતીય ગુણાંક ક્યારે લેવાના, પ્રક્રિયા દર શોધતા હોય. એવી જ રીતે બીનો અદ્રશ્ય થવાનો દર, તો એ શું થશે, બીનો અદ્રશ્ય થવાનો દર dB/dt, અને સીનો દ્રશ્ય થવાનો દર તો એ શું થશે, dC/dt. ખાસ યાદ રાખજો આ વસ્તુ, ખાસ યાદ રાખજો. આ જ પ્રક્રિયામાં આ વસ્તુ પૂછે તો આ થાય. તમને શું આપ્યું છે, તમને સી નો અદ્રશ્ય થવાનો દર, દાખલા તરીકે જોજો, હરખું સમજજો આમાં. અહીંયા રાખું છું આટલું. અહીંયા જો હું તમને આવું MCQમાં વારે આવી વસ્તુ પૂછાઈ ગઈ છે. હું તમને હવે એમ કહું કે સી નો નિપજ છે, સી નો દ્રશ્ય થવાનો દર 5 સેકન્ડ છે. સી નો દ્રશ્ય થવાનો દર, એક જ મિનિટ, સી નો દ્રશ્ય થવાનો દર 5 મોલાર સેકન્ડ છે. તો પ્રક્રિયા વેગ શોધો. જોજો આ જ ઉપરની જ માહિતીમાં હું તમને આટલું આપું તો તમને પ્રક્રિયા વેગ ખબર પડી જાય. શું કામ, પ્રક્રિયા વેગનું સૂત્ર લખો. પ્રક્રિયા વેગનું સૂત્ર શું થાય, આ સી નું આપ્યું છે, સી વાળું જ લખાય ને. આ ઉપરની પ્રક્રિયામાં પ્રક્રિયા વેગનું સૂત્ર શું થતું હતું, dC/5dt. હવે સી નો દ્રશ્ય થવાના દરનું સૂત્ર શું થતું હતું, સીના દ્રશ્ય થવાના દરનું સૂત્ર શું થતું હતું, dC/dt. તો અહીંયા તમને dC/dt દ્રશ્ય થવાનો દર એટલે શું, તો અહીંયા તમને શેની વેલ્યુ આપી દીધી છે, dC/dt ની વેલ્યુ આપી દીધી છે. ની કેટલી છે, 5. તો સીધી અહીંયા મૂકી દો 5. અહીંયા સીધું તમે 5 મૂકો તો r બરાબર શું થશે, r બરાબર શું થાય, 5/5. આ dC/dt ની જગ્યાએ મેં કેટલા મૂકી દીધા, 5. તો 5/5. તો પ્રક્રિયા વેગ કેટલો થઈ ગયો, 1. હવે પ્રક્રિયા વેગ 1 થયો. જોજો હરખો સમજો. હજી આમાં એમ કહીએ તો એનો અદ્રશ્ય થવાનો દર શોધો. શું શોધો, એનો અદ્રશ્ય થવાનો. પ્રક્રિયા વેગ મળી ગયો, તો હવે એનો અદ્રશ્ય થવાનો દર આરામથી મળી જાય. તો પહેલા પ્રક્રિયા વેગ સાથે એ કેવો સંબંધ ધરાવે છે, પ્રક્રિયા વેગ અને એનો કેવો સંબંધ છે, આ પ્રક્રિયા વેગ અને એનો સંબંધ હતો r બરાબર -dA/2dt. તો એનો અદ્રશ્ય થવાનો દર એટલે આપણે કેટલી વેલ્યુ જોઈ છે, આની વેલ્યુ જોઈ છે. તો r ની વેલ્યુ આપણી પાસે છે, r ની વેલ્યુ 1. આ -dA/dt એમનેમ રહેવા દે. આ બે અહીંયા છેદમાં હતા, સામે જાય તો અંશમાં. તો 2 × 1 બરાબર -dA/dt. 2 તો 2 બરાબર -dA/dt. અને -dA/dt, આ -dA/dt એ જ તમારો શું થઈ ગયો, એનો અદ્રશ્ય થવાનો દર અથવા વેગ થઈ ગયો. તો આ મળી ગયું. એવી જ રીતે બીનોય મળી જાય ને. પાછું r બરાબર શું મૂકવાનું, -dB/3dt. આવા MCQ પૂછાતા હોય છે. આપણે આવા આગળ સોલ્વ કરવાના જ છે, કાંઈ ઉપાધિ નથી, પણ પ્રેક્ટિસ કરવી પડશે, એટલે કરવાની જ છે. બરોબર છે, રેડી? ચાલો વર્ડ ટુ વર્ડ જાય થોડુંક. ચાલો
એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાના દરને અથવા નિપજની સાંદ્રતામાં થતા વધારા દરને પ્રક્રિયા દર કહેવાય. આર પ્રક્રિયકમાંથી પી નિપજ બને છે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બે રીતે દર્શાવી શકાય. કોઈ પણ એક પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયાના વેગમાં એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને વ્યાખ્યાયિત કરી શકાય છે. રાસાયણિક પ્રક્રિયાનો હમણાં જ મેં તમને કીધું, રાસાયણિક પ્રક્રિયાનો દર તમે કેના વડે દર્શાવી શકો? કાં તો પ્રક્રિયકની સાંદ્રતામાં થયેલો ફેરફાર સમયની સાપેક્ષે, કાં તો નિપજની સાંદ્રતામાં થયેલો ફેરફાર સમયની સાપેક્ષે. બેમાંથી એકનો ઉપયોગ તમારી પાસે સાંદ્રતાનો ફેરફાર હોય એટલે તમને પ્રક્રિયાનો દર ખબર પડી જાય. બરાબર? તો હંમેશા પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો વેગ અથવા તો નિપજની સાંદ્રતામાં વધારાનો વેગ. તો કોઈ એક પ્રક્રિયા આર થી પી છે તો પ્રક્રિયા દર બરાબર પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં સમયનો ફેરફાર, નિપજની સાંદ્રતામાં થતો વધારો છેદમાં સમયનો ફેરફાર. T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1, T2 એ કેટલી હતી? R2 હતી. તો પ્રક્રિયા દરને તમે કઈ રીતે દર્શાવી શકો? તો ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી, આજ મેં હમણાં વાત કરી. અથવા તો નિપજની સાંદ્રતા સ્વરૂપે દર્શાવો તો શું દર્શાવી શકાય? ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. જ્યાં માઇનસની નિશાની શું સૂચવે છે? તો ભાઈ સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે ધન મૂલ્ય મેળવવા આપણે આગળ માઇનસની નિશાની મૂકી છે. તો ડેલ્ટા દાખલા તરીકે આ પ્રક્રિયા છે PCl5, PCl5, PCl3 અને Cl2. સરખું સમજો, કાંઈ એટલે કાંઈ નથી. કોઈ એમ કહેતું એ અઘરું છે, જરાય નથી. આ શું છે? આ તમારો આ શું છે? પ્રક્રિયક. આ તમારી બે શું થઈ ગઈ? આ બે તમારી શું થઈ ગઈ? નિપજ. તો પ્રક્રિયા દર આર બરાબર શું થયો? તો PCl5 એની સાંદ્રતામાં થયેલો ફેરફાર. તો એની સાંદ્રતામાં થયેલો ફેરફાર શેના વડે દર્શાવાય? ડેલ્ટા PCl5 અપોન ડેલ્ટા ટી. પણ પ્રક્રિયક છે એટલે આગળ કેવી નિશાની? માઇનસની. પછી નિપજ, પછી બીજી કઈ રીતે દર્શાવાય? તો ડેલ્ટા PCl3 અપોન ડેલ્ટા ટી. અને ત્રીજું કઈ રીતે દર્શાવાય? ડેલ્ટા Cl2 અપોન ડેલ્ટા ટી. ત્રણમાંથી ગમે એ રીતે આ પ્રક્રિયાનો પ્રક્રિયા દર તમે શું કરી શકો? દર્શાવી શકો. તમે પ્રક્રિયા દર આ સૂત્ર ઉપરથી શોધો તોય ભલે, આની ઉપરથી શોધો તોય ભલે, આની ઉપરથી શોધો તોય ભલે. આજ હમણાં જ મેં તમને આગળ જ આ જ વસ્તુની વાત કરી. પાછું પ્રક્રિયા દર આના માટે તમારે શોધવું હોય કઈ રીતે લખી શકાય? તો સિમ્પલી આવડી જવું જો. અહીંયા જોવામાં ખાલી એમણાં અહીંયા ખાલી સમજો તો આનું શું થાય? તો ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા એ અપોન, પણ પ્રક્રિયક છે એટલે આગળ માઇનસ નિશાની. ડેલ્ટા બી અપોન ડેલ્ટા ટી, પાછો પ્રક્રિયક છે, માઇનસ નિશાની. ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી, નિપજ છે, પ્લસની નિશાની. ડેલ્ટા ડી અપોન ડેલ્ટા ટી, નિપજ છે, પ્લસની નિશાની. હવે તમને એમ થાય હું મારે પ્રક્રિયા દર શોધવા ચારે ચાર સૂત્ર આ ચારે ચાર શોધવાના નહીં, ગમે એકથી શોધી લ્યો આવી જાય. કારણ કે આ બધાયનો જવાબ કેવો આવશે? આ બધાયનો જવાબ કેવો આવશે? આ બધાયનો જવાબ આર જ આવશે. બધાયની વેલ્યુ તમે આર બરાબર આ સૂત્ર મૂકો, નો પ્રોબ્લેમ. આર બરાબર આ સૂત્ર મૂકો, નો પ્રોબ્લેમ. આર બરાબર આ એક સૂત્ર મૂકો, નો પ્રોબ્લેમ. આ સૂત્ર મૂકો, નો પ્રોબ્લેમ. પણ આ ચારેય આપણે લખતા આવડવું જોઈએ કોઈ પણ પ્રક્રિયા માટે. બરોબર? તો હંમેશા આ ગ્રાફ શું દર્શાવે છે કે ભાઈ સમય જાતો જાય છે એમ પ્રક્રિયકની સાંદ્રતા શું થતી ગઈ? આ ઢાળ ક્યાં આવ્યો? નીચે. તો સમય જાતો જાય છે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે અને નિપજની સાંદ્રતા શું થતી જાય છે? વધતી જાય છે. ચાલો, પ્રક્રિયા માટે સરેરાશ પ્રક્રિયા દર. સરેરાશ પ્રક્રિયા દર એટલે શું? ડેલ્ટા કાઢી એની જગ્યાએ શું લગાડી નાખો? R2 માઇનસ R1 અને નીચે ડેલ્ટા ટી કાઢી એની જગ્યાએ T2 માઇનસ T1 કરી નાખો. એ તમારો શું થઈ ગયો? સરેરાશ પ્રક્રિયા દર. બીજું એમાં કાંઈ નથી. બરોબર? તમને આવડે જ છે. પેલા પ્રક્રિયા દરને આપણે કઈ રીતે દર્શાવી? સરેરાશ એટલે શું? ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી, ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. તો સરેરાશ પ્રક્રિયા દરમાં ખાલી લખવાનું આ જ છે, પણ ખાલી ચેન્જ શું આવે? તો આ ડેલ્ટા આર છે તો આપણે હમણાં જ મેં તમને કરાવ્યું તો એની જગ્યાએ શું આવી જાય અને અહીંયા શું આવી જાય? અને પી વાળું સૂત્ર શું થઈ જાય? આ થઈ ગયું. આને આવી રીતે લખ નાખવાનું સેકન્ડ સ્ટેપમાં અને આને આવી રીતે લખ નાખવાનું સેકન્ડ સ્ટેપમાં, એટલે તમારો સરેરાશ થઈ ગયો. બરોબર? આ આપણે કરાવી દીધું. કોઈ ત્વરિત સમયે પ્રક્રિયકો કે નિપજનની સાંદ્રતામાં થતો ફેરફાર કોઈ એક સૂક્ષ્મ સમયના ગાળામાં 1 સેકન્ડમાં જ સાંદ્રતામાં કેટલો ફેરફાર થયો અને એનાથી પ્રક્રિયા વેગમાં શું અસર થયો, તો એ જાણવું હોય તો એકમ સમયમાં પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને ત્વરિત પ્રક્રિયા દર કહે છે, જેને આપણે કેવા રીતે દર્શાવી છીએ?
આર ઇન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીઆર અપોન ડીટી પ્લસ ડીપી અપોન ડીટી. આ મેં તમને શીખવાડી દીધું છે. અહીંયા ખાલી સૂક્ષ્મ ફેરફાર હતો એટલે ડેલ્ટાની જગ્યાએ શું મૂકી દીધું? ડી. બીજું કાંઈ એટલે કાંઈ નથી. આ વસ્તુ મેં તમને દર્શાવી દીધી કે ભાઈ આર ઇન્સ્ટન્ટ પ્રક્રિયા વેગને તમે કઈ રીતે દર્શાવી શકો? R2 માઇનસ R1 T2 માઇનસ T1 અથવા માઇનસ ડીઆર અપોન ડીટી. અને હંમેશા તમને શેનું મૂલ્ય આપે? ઢાળનું મૂલ્ય આપે. ખાસ યાદ રાખજો. અહીંયા ઢાળ કેવો હોય? પ્લસ હોય. તમને એમ કે આલેખની મદદથી પ્રક્રિયા વેગ શોધો. દાખલા તરીકે હું તમને એમ કહું કે આ આલેખ છે, તો એમાં આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે પ્રક્રિયા વેગ કેટલો? આ બે પોઈન્ટ વચ્ચેનો પ્રક્રિયા વેગ કેટલો? તો આ બે પોઈન્ટને જોડી દેવાના અને અહીંયા શું શોધી લેવાનો? ઢાળ શોધી લેવાનો. અને ઢાળનું જે માઇનસ મૂલ્ય આવે એ તમારો પ્રક્રિયા વેગ થાય. શું કામ માઇનસ મૂલ્ય? કારણ કે અહીંયા કોની સાંદ્રતા આપેલી છે? પ્રક્રિયકની સાંદ્રતા આપેલી છે. જો એની જગ્યાએ નિપજની સાંદ્રતા આપેલી હોય તોય શોધવાનો તો શું? ઢાળ જ, પણ એમાં આગળ માઇનસની નિશાની નહીં આવે. બરોબર, સિમ્પલ છે. વિચારો તો આમાં વિચારો તો પ્રક્રિયા HgCl2 અને HgCl2માં પ્રક્રિયક અને નિપજની તત્વયોગમિતીય ગુણાંક કેવા છે? સરખા જ છે ને. અહીંયા બધાયના તત્વયોગમિતીય ગુણાંક સરખા એટલે શું? કેટલા છે? એક જ છે. તો આને હું કહું કે આને કઈ રીતે દર્શાવી શકાય? તો આનો પ્રક્રિયા વેગ કઈ રીતે દર્શાવી શકાય? તો ડેલ્ટાની રીતે દર્શાવી. પેલા ડેલ્ટાની રીતે, તો આને આવી રીતે લખી શકાય. બેમાંથી એક જ રીતે લખો. બરોબર, બે રીતે લખવાની જરૂર નથી. જ્યારે લખો ને ત્યારે દાખલા તરીકે અથવા જે ઓપ્શન આપેલો એ પસંદ કરો. બે રીતે લખો, નો પ્રોબ્લેમ. એમાં શું એક્સ્ટ્રા દેવાય? ડેલ્ટા HG. અહીંયા આવો કાઉન્સ શું કામ કરવામાં આવે છે? તો એની સાંદ્રતામાં થયેલો ફેરફાર છે. એટલે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતામાં થયેલો ફેરફાર એને ડેલ્ટા આગળ લખી છે ને HG એટલે શું? આ HGની સાંદ્રતામાં થયેલો ફેરફાર અપોન શું આવશે પાછું? ડેલ્ટા ટી. અહીંયા આ રીતે દર્શાવી શકાય. બીજું કઈ રીતે દર્શાવી શકાય? તો બીજો પ્રક્રિયક કોણ છે? ડેલ્ટા Cl2 અપોન ડેલ્ટા ટી. ત્રીજી નિપજ છે તો HgCl2 ની સાંદ્રતામાં થયેલો ફેરફાર અપોન ડેલ્ટા ટી. તો આમાં આ પ્રક્રિયા માટે R આ ત્રણમાંથી ગમે એ રીતે તમે લખી શકો. એ જ કર્યું છે જો. બરોબર. તો જ્યારે હવે પ્રશ્ન આવ્યો કે ભાઈ જ્યારે તત્વ યોગમિતીય ગુણાંક સરખા હોય ત્યારે આલો કાંઈ વાંધો નહીં. ત્યારે અદ્રશ્ય થવાનો અને દ્રશ્ય થવાનો બે વેગ કેવા છે? સરખા. દ્રશ્ય કોનો દ્રશ્ય થવાનો? નિપજ દ્રશ્ય થવાનો અને પ્રક્રિયકનું અદ્રશ્ય થવું. એ બે વેગ સરખા હોય. બે વેગ સરખા હોય એટલે એનો મતલબ શું? એ બેમાંથી ગમે એકનું લ્યો, કાંઈ ગુણવાની જરૂર નથી. સીધે સીધું એ તમને શું આપે? પ્રક્રિયા વેગ આપે. પણ જ્યારે તત્વ યોગમિતીય ગુણાકાર સરખા નથી ત્યારે શું કરવાનું? તો મેં તમને હમણાં જ સમજાવ્યું. ત્યારે તત્વ યોગમિતીય ગુણાકાર સરખા ન હોય ત્યારે કયું સૂત્ર વાપરવાનું? તો ત્યારે નીચે શું લખ નાખવાનું? એના તત્વ યોગમિતીય ગુણાકાર વડે એને શું કરી નાખવાનું? ભાગી નાખવાનું. શેને ભાગી નાખવાનું? તો એના દ્રશ્ય કે અદ્રશ્ય થવાના વેગને. આ પ્રક્રિયામાં જોવો તો. અને જ્યારે તત્વ યોગમિતીય ગુણાકાર સરખા ન હોય ત્યારે ખાસ યાદ રાખજો, તત્વ યોગમિતીય ગુણાકાર સરખા ન હોય ત્યારે અહીંયા ડેલ્ટા નહીં વાપરવાનું. ત્યારે એની જગ્યાએ હંમેશા શું વપરાય છે? ડી વપરાય છે. ડેલ્ટાની જગ્યાએ શું વપરાય છે? ડી. તો આ જ સૂત્ર તમને એમ કહે કે આ પ્રક્રિયા માટે તમે લખો તો કઈ રીતે લખી શકાય? તો પહેલાં તો જોજો, આમાં કાંઈ નથી. જો અહીંયા તો પહેલાં કઈ રીતે લખી શકાય? R ઇઝ ઇક્વલ ટુ NO. તો એનોની સાંદ્રતામાં થયેલો ફેરફાર તો DNO અપોન શું આવશે? DT. DNO અપોન DT. DNO એટલે શું? પ્રક્રિયકની સાંદ્રતામાં થયેલો ફેરફાર. DT એટલે સમયગાળાનો ફેરફાર જે થયો હોય. અને અહીંયા પ્રક્રિયક છે એટલે અહીંયા માઇનસ નિશાની. હવે આનો તત્વયોગમિતીય ગુણાકાર કેટલો છે? તત્વયોગમિતીય ગુણાકાર આનો કેટલો છે? 2 છે. અહીંયા કેટલા આવશે? અહીં કેટલા આવશે? 2. હવે બીજો હજી પ્રક્રિયક કોણ છે? O2. તો O2ની સાંદ્રતામાં થયેલો ફેરફાર છેદમાં કેટલા? તો આનો તત્વયોગમિતીય DT તો લખવું જ પડે ને. તત્વયોગમિતીય ગુણાકાર આનો કેટલો છે? 1 જ છે. અહીંયા 1 લખો, નો લખો ચાલે. નિપજ કોણ છે? NO2. તો NO2ની સાંદ્રતામાં થયેલો ફેરફાર તો NO2 અને અહીંયા D છેદમાં શું આવશે? છેદમાં શું આવશે? DT. પણ આનો તત્વયોગમિતીય ગુણાકાર કેટલો છે? 2. તો આગળ કેટલો લખવો પડે? તત્વયોગમિતીય ગુણાંક 2 છે તો નીચે કેટલા લખવા પડે? 2.
અને અહીંયા માઇનસ નિશાની આવે તો નો આવે. શું કામ? આ શેના માટે છે? આ શેના માટે છે? નિપજ માટે છે. નિપજમાં માઇનસ નિશાની નો આવે. રેડી? આ આપને લખતા કોઈ પણ પ્રક્રિયા માટે આવડવું જોઈએ. તો આ જાતે આ પ્રક્રિયા માટે જાતે એકવાર વિડીયો પોઝ કરી જાતે એકવાર ટ્રાય કરવો જોઈએ. આ પ્રક્રિયા માટે આવું જ પ્રક્રિયા વેગ બરાબર આ જ વસ્તુ એકવાર જાતે લખવાની ટ્રાય કરવો જોઈએ. આના માટે આનું શું થાય? જો આમાં કાંઈ નથી. એકવાર તમને પ્રેક્ટિસ પડી ગઈ, સમજાઈ ગયું શું કરવાનું, પછી બધું સહેલું છે. આનું શું થાય? તો આર કોની સાંદ્રતામાં થયેલો ફેરફાર? તો BR માઇનસની સાંદ્રતામાં થયેલો ફેરફાર. સાંદ્રતામાં થયેલો ફેરફાર દર્શાવવા માટે આગળ ડી કરશું. છેદમાં સમયમાં થયેલો ફેરફાર દર્શાવવા માટે આગળ dt કરશું. હવે આ પ્રક્રિયક છે તો પ્રક્રિયકમાં સાંદ્રતામાં ઘટાડો થતો હોય એટલે આગળ માઇનસ નિશાની લખવી પડે. હવે આનો તત્વયોગમિતીય ગુણાકાર કેટલો છે? તો 5. આ થઈ ગયું. તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું એક સૂત્ર શું થયું? આ બીજું સૂત્ર શું થાય? તો આના ઉપરથી આપી શકું ને? આ એવું નથી તમે પ્રક્રિયા વેગ આ જ પ્રક્રિયક ઉપરથી આપી શકો. પ્રક્રિયા વેગ આ પ્રક્રિયક ઉપરથી નહીં આપી શકાય. તો એના માટે તો પાછું ઈ જ આનો તત્વયોગમિતીય ગુણાકાર કેટલો છે? એક જ છે, તો કાંઈ લખવાની જરૂર નથી. આ થઈ ગયું. આ પ્રક્રિયક ઉપરથી H+ ઉપરથી પણ તમે પ્રક્રિયા વેગ આપી શકો. એનો તત્વયોગમિતીય ગુણાકાર કેટલો છે? 6. તો DH+ dt અને અહીંયા કેટલા આવી જાય? 6. તમારે ક્યાંય આમાં વિકલન કરવાનું આવતું જ નથી. એવું મગજમાં ફિટ ન કરતા વિકલન ઓહો અઘરું પડી. કાંઈ નથી, ખાલી સૂત્ર લખો એના વિકલનવાળા, બાકી કાંઈ કરવાનું નથી આવતું. આનું લખવું હોય તો BR2 અહીંયા શું આવશે? D/dt. આનો તત્વયોગમિતીય ગુણાકાર કેટલો છે? 3. તો નીચે 3. એવી જ રીતે આનું લખવું હોય તો DH2O dt. તત્વયોગમિતીય ગુણાકાર કેટલો છે? 3. તો આમાં રાસાયણિક પ્રક્રિયાઓનો દર કેટલા સૂત્રથી આપી શકાય? આવડા 5 સૂત્રથી આપી શકાય. 5 સૂત્રમાં રાસાયણિક પ્રક્રિયાઓનો દર કેવો આવશે? સમાન આવશે. જેને આવી રીતે દર્શાવી શકાય. જોઈ લ્યો, બધાએ સાચું કર્યું? જો જોઈને આપણે જે કર્યું છે એ સાચું કર્યું છે? દર્શાવ્યું સાચી રીતે દર્શાવ્યું કે નહીં? રેડી. હવે જો અહીંયા જલીય માધ્યમ હોય, જો અહીંયા જલીય માધ્યમ છે એક્વાયસ, તો જ્યારે જલીય માધ્યમ હોય ત્યારે H2Oની સાંદ્રતામાં એટલો બધો ફેરફાર થતો નથી. એટલો બધો ફેરફાર ન થતો હોય ત્યારે આ પ્રક્રિયા વેગમાં H2O દર્શાવવું નહીં. શું કામ નથી દર્શાવવાનું? કારણ કે જલીય માધ્યમ છે, એની સાંદ્રતામાં નહિવત જેટલો ફેરફાર થયો હોય છે, કાંઈ ફેરફાર ન થયો હોય. એ પ્રક્રિયા વેગમાં અસર કરતું નથી પરિબળ. એ પ્રક્રિયા વેગમાં અસર નથી કરતું એવું પરિબળ છે, એટલે ઓનલી H2O સિવાયના પ્રક્રિયક કે નિપજ દર્શાવશું. તો આ તમારો સાચો આન્સર. બરોબર? તો આ એક આગળ H2O વાળું ખાસ યાદ રાખજો. જલીય દ્રાવણોમાં પાણીની સાંદ્રતામાં નહિવત ફેરફાર થાય છે. હવે આમાં એમ કહું, આમાં જ આમાં તત્વયોગમિતીય ગુણાકાર આનો કેટલો છે? તો જો આમાં કાંઈ નથી. મેં ઘણા બધા એક્ઝામ્પલ લીધા છે. આમાં આનો તત્વયોગમિતીય ગુણાકાર કેટલો છે? N1. આનો કેટલો છે? N2. આનો કેટલો છે? N3. આનો કેટલો છે? N4. હવે આ માઇનસ નિશાની નથી. ઘણા એમ વિચારશે કે આ માઇનસ છે. ના, માઇનસ નથી. તો બરાબર. તો હું એમ કહું કે આમાં પ્રક્રિયા વેગ શું? તો પ્રક્રિયા વેગ R બરાબર, તો પહેલાં શું કરવાનું? DA કાઉન્સ કરવાનું. આવું કરતા ન ભૂલતા બ્રેકેટ, કારણ કે આ શું દર્શાવે છે? એની સાંદ્રતા. ડી એટલે શું? તો એની સાંદ્રતામાં થયેલો ફેરફાર. આગળ માઇનસ લખવું જ પડે. અપોન dt એટલે સમયમાં થયેલો ફેરફાર. જો હું ખાલી એટલું જ લખું તો આને શું કહેવાય? આને શું કહેવાય? તો પાછું યાદ કરો. આને શું કહેવાય? આ પ્રક્રિયા માટે જો હું ખાલી આટલું જ લખું તો આને કહેવાય એનો અદ્રશ્ય થવાનો દર. પણ જો અહીંયા આનો તત્વયોગમિતીય ગુણાકાર ખાલી અહીંયા N1 લખ નાખું તો હવે આને એનો અદ્રશ્ય થવાનો દર નહીં કહેવાય. આને શું કહેવાશે? પ્રક્રિયા વેગ R કહેવાય. જો અહીંયા તત્વયોગમિતીય ગુણાકાર ન લખું તો એ શું થઈ જાય? આ પ્રક્રિયા માટે અદ્રશ્ય થવાનો દર. બરોબર? અને જ્યારે તત્વયોગમિતીય ગુણાકાર 1 હોય ત્યારે અદ્રશ્ય થવાનો દર અને પ્રક્રિયા વેગ બેય કેવા હોય? સરખા હોય. બરોબર? ચાલો, તો આ જ પ્રક્રિયા માટે લખ્યું છે, જોઈ લ્યો. હજી ન આવડ્યું હોય હજી વિચારો, પ્રેક્ટિસ કરો, તમારી રીતે ગમે એ પ્રક્રિયા લ્યો. દાખલા તરીકે આ પ્રક્રિયા કરો છો ને, હાલો કાંઈ વાંધો નહીં. હાલો
આમાં કરવો જોઈએ, આ પ્રક્રિયા લખી દઉં છું, આમાં ટ્રાય કરવો જોઈએ બધા. ચાલો આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ લખો. પ્રક્રિયા વેગ આવી જ રીતે લખી નાખો. આ પ્રક્રિયા માટે લખવો જોઈએ. બધા વિડીયો પૂછ કરી આ પ્રક્રિયા માટે આ આપેલી આ જ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ લખવો જોઈએ બધા. ચાલો જોઈએ ટ્રાય કરવો જોઈએ. કાંઈ નથી, કાંઈ એટલે કાંઈ નથી, સિમ્પલ છે. ડીસી અપોન ડીટી, ખાલી ઉપર કેવી નિશાની માઇનસની, છેદમાં તત્વયોગમિતીય ગુણા કરેલી પ્રક્રિયા વેગ થઈ ગયો. લખાઈ ગયું બધાને? લખાઈ ગયું? રેડી, સરસ. ચાલો હવે પ્રક્રિયા દરનો એકમ શું થાય? તો એકમ માટે સાવ સિમ્પલ વસ્તુ છે. પ્રક્રિયા દર આર છેદમાં તમે શું કરો છો? પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર. પ્રક્રિયા દર એટલે એનું સામાન્ય સૂત્ર તો આ જ છે ને, અને છેદમાં સમયનો ફેરફાર. હવે સાંદ્રતામાં થતો ફેરફાર એ સાંદ્રતા જ આપશે. સાંદ્રતામાં થતો ફેરફાર સાંદ્રતા જ આપે, અને સાંદ્રતા આપણે કેમાં માપશું? મોલારિટીમાં, એટલે એનો એકમ મોલર થશે. સમયનો શું થશે? સેકન્ડ. તો મોલર અપોન સેકન્ડ. તો એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર પ્રક્રિયા દરવાળા દર્શાવાય. તો એનો એકમ શું છે? મોલર અપોન સમય. મોલરના છેદમાં સમય જ વધ્યું. મોલરના છેદમાં સમય એટલે શું? તો મોલ. હવે મોલરનો એકમ શું થાય? મોલર એટલે તો આપણે ખબર જ છે, મોલારિટી. મોલર એટલે શું થાય? મોલ પર લીટર. મોલર એટલે શું થાય? મોલ પર લીટર. તો અહીંયા મોલરની જગ્યાએ શું મૂકો? મોલ પર લીટર, અને છેદમાં સમય, તો સમયનો એકમ સેકન્ડ. તો શું થયું ફાઇનલ? તમારો એકમ શું થયો? તો ફાઇનલ એકમ શું થયો? મોલના છેદમાં લીટર ઇન્ટુ સેકન્ડ, અથવા મોલના છેદમાં લીટર ઇન્ટુ મિનિટ. આ શેનો એકમ છે? પ્રક્રિયા વેગનો, પ્રક્રિયા દરનો. મોલના છેદમાં લીટર ઇન્ટુ સેકન્ડ, મોલના છેદમાં લીટર ઇન્ટુ મિનિટ. જો વાયુ પદાર્થની વાત આવે તો સાંદ્રતા મોલારિટીમાં નથી મપાતી. તો સાંદ્રતા કેમાં મપાય છે? એના દબાણમાં. તો એકમમાં શું આવી જાય? વાતાવરણ સેકન્ડ, વાતાવરણ મિનિટ, અથવા તો એટીએમ આવે, અથવા તો અહીંયા શું આવી જાય? એટીએમ અપોન સેકન્ડ, એટીએમ અપોન મિનિટ. બરોબર, આ એકમો છે. એકમો તમને એમસીક્યુમાં પૂછી શકે, જોઈ લેજો. સિમ્પલ એકમ છે. એકમ તારવવા સાવ સહેલા છે, કાંઈ નથી. બરોબર, હજી એકવાર તમને સમજાવી દઉં. તો આર એટલે શું? આર એટલે શું થાય? પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર એટલે આવશે તો સાંદ્રતા જ ને, અને સમયનો ફેરફાર આવશે તો સમય જ. સાંદ્રતાને શેના વડે માપો? મોલર વડે. સમયને શેના વડે માપો? સેકન્ડ વડે. તો એક એકમ કયો થયો? મોલર અપોન સેકન્ડ. બરોબર. પછી મોલર એટલે શું? મોલર. તો મોલર એટલે શું થાય? તો મોલના છેદમાં લીટર થાય. તો એની એમાં મૂકી દો. તો આરનો એકમ શું થાય? તો મોલરની જગ્યાએ મૂકો મોલના છેદમાં લીટર, અને નીચે સેકન્ડ એમણમ હતી. તો એક એકમ શું થયો? મોલના છેદમાં લીટર ઇન્ટુ સેકન્ડ. અને બીજો શું થાય? મોલના છેદમાં લીટર ઇન્ટુ મિનિટ. અને કલાકમાં જોતો હોય તો મોલના છેદમાં લીટર ઇન્ટુ કલાક. સાવ સહેલું. અને જો દબાણ હોય તો અહીંયા સાંદ્રતા નહીં આવે. જો વાયુ સ્વરૂપે હોય, પ્રક્રિયક અને નિપજ બંને વાયુ સ્વરૂપે હોય, તો અહીંયા સાંદ્રતાની જગ્યાએ શું આવી જાય? દબાણ. દબાણના છેદમાં સમય. અને દબાણનો એકમ શું છે? તો વાતાવરણ. દબાણનો એકમ એક વાતાવરણ છે, અને સમય એટલે સેકન્ડ. તો પ્રક્રિયા વેગનો એકમ શું થાય? વાતાવરણના છેદમાં સેકન્ડ. એ જ મેં લખ્યું છે. બરોબર, રેડી? ઓકે, ચાલો હવે આપણે આટલું કરી લીધું. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આટલું મેં જે સમજાવ્યું છે એના ઉપરથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં થોડાક દાખલા ગણશું, કારણ કે મેઇન દાખલા જ છે. દાખલા જો તમને વ્યવસ્થિત આવડશે તો થિયરી આપમેળે આવડી જવાની છે. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું કરી છીએ? તો આપણે જે થિયરી કરી એના દાખલા ગણી છીએ, અને પહેલાં પાછું થિયરીનું થોડુંક રિવિઝન કરાવી દઈશ. ઓકે.